શ્રી હરિ શ્રી હરિ. આપણે મેંદડીના અનાજના ગાંઠા મોકલી દીધા છે અને વિસાવદર પાંજરાપોળમાં ખડના ભર પોગાડી દીધા છે. સારું કર્યું. હા, આપણી આજુબાજુના પંથકમાં કોઈ માણસ ભૂખ્યું ન રહેવું જોઈએ અને ઠેક ઠેકાણે અન્ન પહોંચાડો ભાઈ. ભલે. એ હવે તમે જલ્દી પગ ઉપાડો. આંગણે અભ્યાગતનું મોટું ટોળું થઈ ગયું છે. મને વેચણી કરતા બહુ વાર લાગશે. જલ્દી કરજો. જય શ્રી કૃષ્ણ. આવો કલ્યાણજી ભાઈ, આવો. વધારો વધારો શેઠ, બિરાજો. સગા સાસી, બિલખાને આંગણે તમે બીજો કર્ણ અવતર્યા છો. અરે કર્ણ તો માત્ર બ્રાહ્મણોને જ સોનાનું દાન આપતો હતો, જયારે અહીં તો 18 વર્ણને અન્ન દાન મળે છે. ખરી વાત છે. જમણો હાથ દાન કરે અને ડાબા હાથને ખબર ન પડે શેઠ. ના ભાઈ, દાન કરવા વાળો તો મારો દ્વારકાનો ધણી છે. હું તો હરિનો ટેલિયો ટેલ કરી જાણું ભાઈ. શ્રી હરિ શ્રી હરિ. બહેન ચંગાવતી, તમારા હાથનો પ્રસાદ જે ઘરમાં જાય છે એ ઘર ધન ધાન્યથી ભરેલા રહે છે. ભાઈ, એ તો પ્રભુના પ્રસાદનો પરચો છે. ભાઈ કલ્યાણજી, બોલ ને ભાઈ આનંદજી. તારે પ્રસાદ 2 વાર લેવો તો ને. એક વારથી ઘરમાં ધન ધાન્ય આવે ને બીજાથી ઘરવાળી. તારી વાણી ફળે ભાઈ. તારા ભાગમાં હોય તો ફળે, નહીં તો બહુ બોલે. ધન, આહા, એક જ ઘરમાં નર ને નારી બે ભલાઓ. અરે એ તો ઓલું કીધું છે ને કે જે ઘરમાં નર ને નારી એક મતા એ સ્વર્ગમાં થાય છતાં લ્યો હું જાઉં હો, મારે કામનો કોઈ પાર નથી. તમારા મુનિ માણંદજી બહુ ચાલાક જણાય છે. હા ભાઈ, એટલે જ તો મને પ્રભુ સેવા કરવાનો વધુ ને વધુ સમય મળે છે. હા બાપ, લેવા વાળાને શરમ ના આવે અને દાન દેવા વાળાને અભિમાન ના આવે, એટલે તો આપ બંધ બાણે પુણ્યના પોટલા બાંધો છો ને. પણ શેઠ, એ પુણ્યના લોભમાં કોક દી માણસ પાપ પણ કરી બેહો. એ વાત હાવ સાચી છે, પણ માણસ સુપાત્ર છે કે કુપાત્ર એ તો જોવું જોઈએ ને. પાત્ર કુપાત્રની કસોટી કરનાર આપણે કોણ તનકચંદ શેઠ? હું તો મારો ધર્મ જાણું. ઝાડનો ધર્મ છે છાંયો આપવાનો. એને નથી કાપનાર પર વેર કે નથી વાવનાર પર વાલ. અને આ અંત ધરતીના ધણીનું છે. હું એના છોરુને સૌને સરકે ભાગે વહેંચી જાઉં. આપનું જોઈ અને દુકાસા શેઠે પણ દાન દેવાનું હાલ તું કર્યું છે. એથી વળી રૂડું છું. દાન પૂન એ તો ગંગાનો પ્રવાહ છે, જેનાથી જેટલું પીવાય એટલું પીવું. બાકી ધર્મ કરમ તો મારો વાલો જાણ. શ્રી હરિ શ્રી હરિ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. તારી માયા પણ પાડ. માવજી, આજી જરા બાળજીને જોતો ખરો. સગાર સામે ત્યાં આપણા માણસોને દાન લેવા મોકલે છે ને, એ દાન લઈને સીધા અહીં આવે છે કે બારોબાર ઘરે નથી જતા ને? એ આ તો દુકાળ છે. માણસની મટી ક્યારે બદલે ને કઈ કહેવાય નહીં, સમજો કે નહીં? આપણા જેવા કોઈ પેલા સારા માણસ નથી હોતા, સમજો. અરે ખાલી મફત ની વ્યાજી કરો છો શેઠ, ખાલી મફત ની. તમે મારા શેઠ દુકાળ છો અને હું તમારો મુનિ માવજી. હું કઈ ઓલો ઉઠલ પાનિયાના આનંદજી જેવો નથી કે મારા શેઠ નું દિવાળું કઢવું સમજ્યા કે નહીં? આપણો સકરા બાદ જેવો ચોક્યા શિવલો છે ને, એને કયું નોનિયા ગોઠવી દીધો છે. તારી ભલી થાય. મજાલ છે કોઈ મળી જાય ને કે દાણો એક આગો પાછો કરે. અરે વાળે દુકાળસાના દીકરા માવજી, વાહ! આ તો 10-15 દાડામાં આપણો કોઠાર. અરે ઉભરાઈ જશે, ઉભરાઈ. હવે જો મારા દીકરા સગારસાનું આ સડાવડ ક્યાં સુધી ચાલે છે. વાણિયાના દીકરાને ધર્મનું ગાન પણ વળી ગયું છે. આ તો ત્રીજો દુકાળ છે. હા, પણ ટીલવો જોશી કહેતો હતો કે હાથ દુકાળ હામટા પડવાના છે. લ્યો, શું વાત કરો? હા, શું વાત કરો? તાળા મોઢામાં સાકર, તાળા મોઢામાં સાકર, તો માણસોને ઢોર સસ્તા થશે. પછી આપણે તળાકો અને એને નેકળાકો. પછી જોઈશે બેટા શું ખાય છે. અરે દાન ધર્મના ઢેફા ને રાખ, બીજું શું? અરે મારો જલ્દી કાર બોલાય છે. બધા ભિખારી ઉપર જા 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 જા. તું જલ્દી જા, હું મારે હાથે દાન કરું છું. જા. એ સગાડશો એને મનમાં સમજે શું? બોલો શેઠ દુકાળસાનો જય! દુકાળસાનો જય! એ માવજી મુનિમની માસીના દીકરાઓ, આ મારો શેઠ સાંભળશે તો મારી નોકરીની નનામી નીકળશે. મંડાણા છો ખબર સમજી લે. હા, આગળ આગળ પધાર છે, પધાર. બોલો બિરખાના જૂના અને જાણીતા માજી નગર છે. સોનાના ટુકડા જેવા દાન દાનેશ્વરી કળનો બીજો અવતાર દિલેર શેઠ દુકાળસાનો જય! દુકાળસાનો જય! લે બીજા
બીજી વાર નહીં આવતો ભાઈ જા. મો બિલખાના રાજનના મોવડી છે દુકાન સાનો એ બીજી વાર ના આવતો જતો રે. બોલો શેઠ દુકાન શાની શેઠ દુકાન શાની એટલે મોઢામાં મગભેર છે બોલને દાંતામાંથી બોલને હાલતી થા એ દાણાવાળાના દીકરા તારા બાપના હશે નહીં હે? એ જેટલું જીભમાં જોડ ને એટલું દાણાનો ટોલ. સુપડું ભરીને દાણા જોઈ છે ને જે બોલાવતો શું જોડ આવે છે રાગ નવડીના કુકડીના હાલતો જા. લે આવ મારો દીકરો આવ. લઈ જાઓ લેર કરો જા. લેર કરો જા. આ તો દાન છે જોઈ અમાર કાકરા છે તેમાં હીરા માણી કોઈ એટલે તારા પાપના પ્રતાપે છે ને આ દાણા બધા કાકરા થઈ ગયા પાપિયા આટલા બધા દાન દેદરની વાહે પડ્યા તું. રાધે શ્યામ માવજી એને પ્રતાપે આ બધું ધાન ધૂળ થઈ ગયું. હે જોતો ખરો તારા પ્રતાપ મારા પાપિયા એને પાપે જ દુકાળ પડ્યો છે જન નીચે ધરતી ધક ધકે અરે જોન ઊંચે સળગે યાબ આમાં કોણ રે જોન કોણ રે છોરું કોણ વછેરું એ આમાં કોણ માને બાપ જોન દોયલા તન રે હે આજ ઝાડવે સુક્યા પાન પણ હાડ પિંજાર જોને હાડ પિંજાર હાલી મળ્યા હે ક્યાં ભૂલો પડ્યો ભગવાન. હા માવડી. કલ્યાણજી જાઓ તમે પશુ વૈદ્યને બોલાવી આવો. મારી એકેય માં ભૂખે દુખે કે રોગથી મરવી ન જોઈએ. ખાઓ માં. હે પ્રભુ, આવા વસમાં દુકાળમાં આ બિચારા મૂંગા જીવો ભૂખે ને તરસે મળી જાય. મારા વાલા, આ તારા અબોલ જીવો પર દયા કરીને વરસાદ તો વરસાવ. વાલાભાઈ જલ્દી જાઓ અને ચમારને બોલાવી આવો એટલે કામ પટાવી દે. રાધે શ્યામ ભગવાન તારું ભલું થાય તે દુકાળ પાડ્યો અને ઢોર મળ્યા. અત્યારે ચામડાનો ભાવ 108 છે. આવા નવા ભાવડિયા તો આપણો બેડો પાર. રાધે શ્યામ. દાદા, હવે અવસ્થા થઈ છે અને આ ખરા મધ્યાંતે થોડીક વાર તો વિસામો કરી લે. શેઠ, તમારા જેવા દાનેશ્વરી બે ટાણું ખવડાવી અને જાત્રાળુ માટે આવો રસ્તો બનાવે. મફતનું ખાઈને હું કેમ બેસી રહું? અરે બાપા, મફતનું શેનું? તમે ખેડૂતો અમારા માવતર છો. અરે દીકરા, હું તો ખેડૂતનો દીકરો, ખેડ હાંકી અને પેટ ભરનારો, મારા બાવળાની કમાણી હું બીજાને ખવડાવનારો. આજે ધર્માદાનું ખાવાથી મારું કાળજું વલોવાઈ જાય છે. નહીં બાપા, ધર્માદાનું શેનું? કાલ મારા વાલાની મહેરબાની થશે અને મુશળધાર વરસાદ આવશે. પછી હું તમારે ત્યાં આવીને જમી જઈશ બાપા. પછી તો આપણું ખાતું હરખું જ થાય ને. વાહ પ્રભુ, માના પેટ જો પુત્ર પાકે તો બસ તારા જેવા જ પાકો. એ રામ રામ મળી. રામ બેટા. કાંઈ કરશન આવવાના કોલમાં ઉતરી કઢી જવું મોઢું કામ બેઠો. જય શ્રી કૃષ્ણ બાપા. હવે જય શ્રી કૃષ્ણ છે ઈ તો. એટલે હું પૂછું તારા વાયદા એટલે વાયદા બસ. કાઢ હવે 17-20 ને હાથ પાડી કાઢ એટલે મારા શેઠને કઈ તારું ખાતું માંડવાળ કરાવું. આ દુકાનના વરમમાં પૈસા ક્યાંથી લાવીએ મારા બાપ? હા, એટલે દુકાન મારા શેઠ દુકાન સાહેબ પડાવ્યો છે કા? મારા વાત ભગવાનનો અને દેણું મારા શેઠનું ડૂબે. બાપા ભરી દેશું. તમારા પૈસા દૂધે ધોઈને ભરી દેશું મારા બાપ. એટલે પણ કેદી આ આવતું વરસ હારું જશે ને એટલે દિવાળી મોર ભરી જશું બાપલા. દિવાળી મોર? એટલે હું એમ કહું છું તારી બેન દિવાળી ક્યાં દેખાતી નથી બાપા આ અંદર ન જશો બાપા. કા
આ મા બેન વચાળે એક જોડ લુગડા હતા તે મા પહેરીને પાણી ભરવા ગઈ છે અને માથે બિચારી બોન ફોરડું ઓઢીને બેઠી છે બાપા. મુંજામાં એમ ઘરનું માણસ કેવા તારે મુંજાવાનું હોય એટલે દિવાળી આ પહેરીને બહાર આવતો મુંજામાં બુડા મુંજામાં